હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે આજે જે ઓફિશિયલ વેબસાઇટ પર જે અપડેટ આવી છે તેના રિલેટેડ ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો મૂંઝવી રહ્યા છે, સાથે સાથે પેરેન્ટ્સને પણ મૂંઝવી રહ્યા છે. તો એના રિલેટેડ જેટલા પણ પ્રશ્નો છે એનો જે સરળતાથી સમજાવવામાં આવેલા છે. પ્રશ્નો જેવા કે ગુજરાતની મેડિકલની વેબસાઇટ પર જે આવેલ નવી અપડેટ છે તેને સરળતાથી સમજાવો, તો એ સમજાવવામાં આવેલું છે. ત્યારબાદ હવે પિન ખરીદી અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કોને કરાવવાનું રહેશે, ત્યારબાદ મેરિટ ક્યારે આવશે હવે અને ચોઇસ ફિલિંગ ક્યારે ચાલુ થશે, ત્યારબાદ બધા જ લોકોએ ફરીથી નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવાનું. આ બધા જ પ્રશ્નોનો હલ છે, બધા જ પ્રશ્નોને સરળતાથી આ વિડીયોની અંદર સમજાવવામાં આવેલા છે. તો વિડીયોને અંત સુધી જોઈ લેશો તો તમને જેટલા પણ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે એ બધા જ પ્રશ્નોનો જવાબ તમને વિડીયોના એટ ધ એન્ડ મળી જશે. તો સૌથી પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકો છો કે ઓફિશિયલ વેબસાઇટ પર આજે જે અપડેટ આવી છે એ રિલેટેડ મેં સરળતાથી જેટલું તમારે સમજવાનું છે એટલી જ વસ્તુ વિડીયોની અંદર શેર કરી છે. બાકી તમારે વધારે કંઈ જાજુ સમજવાની જરૂર નથી. તો સૌથી પ્રથમ જે વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી એ વિદ્યાર્થીઓ શું કરી શકે છે, આ વિડીયોના કમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી એ વિદ્યાર્થીઓ રીડાયરેક્ટ થઈને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકે છે. ત્યાં આગળ રેગ્યુલર અપડેટ નીટ યુજી 2025 કાઉન્સિલિંગની ગુજરાતના રિલેટેડ છે એ બધી જ ડિટેલ શેર કરવામાં આવતી હોય છે. તો સૌથી પ્રથમ વેબસાઇટ પર આવેલી નવી અપડેટ જેટલું તમારે સમજવાનું છે એટલું શેર કરેલું છે. તો સૌથી પ્રથમ ઉપર આપ વાંચી શકો છો તે મુજબ કે આ જે રજીસ્ટ્રેશનની પ્રોસેસ હતી ઓલરેડી 21 જુલાઈના રોજ ક્લોઝ થઈ ગઈ હતી. 21 જુલાઈના રોજ ક્લોઝ થઈ ગઈ હતી. તો ત્યારબાદ પછી કેમ ચાલુ કરવામાં આવી? તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ હતા ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ જીએસસીબી કાં તો સીબીએસઈની બોર્ડની એક્ઝામમાં ફેલ થયા હતા, ત્યારબાદ એ વિદ્યાર્થીઓ સપ્લિમેન્ટરી એક્ઝામ એટલે કે ગુજરાતીમાં પૂરક પરીક્ષા એવું કહેતા હોય છે, એ વિદ્યાર્થીઓ એની અંદર પાસ થયા છે. પણ જ્યારે રજીસ્ટ્રેશનની પ્રોસેસ 21 જુલાઈ 2025 સુધી હતી ત્યાર સુધી એ વિદ્યાર્થીઓને એલિજિબલ નથી કર્યા. પણ હવે એ વિદ્યાર્થીઓને ગવર્મેન્ટે પ્રપોઝલ મૂક્યું હતું, ત્યારબાદ હવે ગવર્મેન્ટે આજે નોટિફિકેશન આપી છે કે જો એ વિદ્યાર્થીઓ લાયકાતની અંદર આવે છે તો એ વિદ્યાર્થીઓ માટે હવે પિન પરચેસ ને ચાલુ કરવામાં આવેલું છે. તો આ જે ડિટેલ્સ છે એની અંદર આવું જ મેન્શન કરવામાં આવેલું છે. તો આની અંદર વધુ સમજીએ તો હવે આની અંદર ધ્યાનમાં શું રાખવાનું છે, જે વિદ્યાર્થીઓ છે હવે ઉપર જે નોટિફિકેશન આપેલી છે એની અંદર પણ આપ જોઈ શકો છો કે મેરિટ ક્યારે આવશે અને ચોઇસ ફિલિંગ. હવે જે અત્યારે લેટેસ્ટ આજે જે વેબસાઇટ પર અપડેટ આવી છે એ મુજબ આપ પિન ખરીદી જોઈ શકો છો કે તારીખ 23/7/2025 થી 28/7/2025 સુધી પિન ખરીદી અને ત્યારબાદ રજીસ્ટ્રેશન માટેની તારીખ આપવામાં આવેલી છે જે વિદ્યાર્થીઓનું બાકી રહેલું છે પૂરક પરીક્ષા માટેના વિદ્યાર્થીઓનું. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લાસ્ટ ડેટ 29/7/2025 છે. જો આ તારીખોને આપણે ફાઇનલ ગણીને ચાલીએ, આના પછી કોઈ પણ વધારો નથી થતો, એક્સટેન્ડ નથી થતું, તો ત્યારબાદ રજીસ્ટ્રેશનની કરેલ જેટલા પણ વિદ્યાર્થીઓ નવું રજીસ્ટ્રેશન કરાવે છે એ બધા જ વિદ્યાર્થીઓની માહિતી ચકાસણી થશે હેલ્પ સેન્ટર પરથી અને ગુજરાત મેરિટ લિસ્ટ, ત્યારબાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા જેટલા વિદ્યાર્થીઓ લાયકાત ધરાવે છે એ બધા જ વિદ્યાર્થીઓની ગુજરાત મેરિટ લિસ્ટ અને કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ એટલે કે ઓપન એટલે કે જનરલ મેરિટ, ત્યારબાદ ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી આમ કેટેગરી વાઇઝ પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે. એ ઓફિશિયલ વેબસાઇટ પર જ્યારે પણ જાહેર કરવામાં આવશે અમે વોટ્સઅપ થ્રુ આપને જણાવી દઈશું. હવે મોસ્ટલી જો આ ડેટ ફાઇનલ રહે છે જણાવ્યા મુજબ 29/7 ફાઇનલ ડેટ રહે છે હવે ડિલે થયા પ્રમાણે પણ, તો મોસ્ટલી આપનું જે મેરિટ છે ગુજરાતનું એ ઓગસ્ટના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં આવી શકે છે, એટલે કે અરાઉન્ડ 6-7 ઓગસ્ટ સુધીમાં આવી શકે છે. હવે જો આ પ્રોસેસ ઓલરેડી ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગની પ્રોસેસ બહુ કોમ્પ્લેક્સ હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ન સમજણ હોવાના કારણે, અપૂરતી માહિતી હોવાના કારણે, ઘણા બધા વિદ્યાર્થીઓને સારી કોલેજમાં એડમિશન મળતું હોવા છતાં અપૂરતી નોલેજ હોવાના કારણે એ વિદ્યાર્થીઓ પોતાની સીટ કન્ફર્મ કરી શકતા નથી અને ગમે તે એડમિશન લઈ લેતા હોય છે. એ કોલેજ વિશે કોઈ જાણ નથી હોતી, મન ફાવે એમ ચોઇસ ફિલિંગ કરે છે. તો એ વિદ્યાર્થીઓ શું કરી શકે છે, એવા વિદ્યાર્થીઓને કોઈ પણ ગાઈડન્સની જરૂરત છે તો એ વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સિલિંગની અંદર જોડાઈ શકે છે. એમને બધી જ પ્રકારની સહાય કરવામાં આવતી હોય છે. સહાય જેવી કે રજીસ્ટ્રેશનમાં સંપૂર્ણ મદદ, ત્યારબાદ ચોઇસ ફિલિંગમાં સંપૂર્ણ મદદ. ચોઇસ ફિલિંગની અંદર ખાસ આપના રેન્ક મુજબ આપની ચોઇસ ફિલિંગ એમબીબીએસ, બીએમએસ, બીએચએમએસ કે બીડીએસ, ત્યારબાદ અપગ્રેડેશનમાં મદદ એટલે કે જો પ્રથમ રાઉન્ડ બાદ તમે અપગ્રેડેશન, સેકન્ડ કે થર્ડ રાઉન્ડ કે મોક રાઉન્ડ સુધી જવા માંગો છો તો પૂરતી આપને સલાહ આપવામાં આવશે કેમ ત્યાં જવું જોઈએ, કેમ ના જવું જોઈએ. ત્યારબાદ ટ્યુશન ફી તમને કોલેજ અલોટ થાય છે, તમે ટ્યુશન ફી ઓનલાઈન કઈ રીતે ભરવાની, ઓફલાઈન કઈ રીતે ભરવાની. ત્યારબાદ સ્કોલરશિપ જેવી કે એમવાયએસવાય, સીએમએસએસ, કન્યા કેળવણી અને ફ્લિપકાર્ટની એટલે ડિજિટલ ગુજરાત. ત્યારબાદ તમે એમબીબીએસ ની અંદર એડમિશન લો છો તો તમારે બોન્ડ આપવાનો થતો હોય છે. એ બોન્ડ વિશેની સંપૂર્ણ માહિતી
તો આવી જ બધી જ તમે સેવાઓ લેવા માંગતા હો તો અમારા પેઇડ કાઉન્સિલિંગ ની અંદર આપ જોડાઈ શકો છો. એના માટે ક્યાં સંપર્ક કરવાનો રહેશે? આપેલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. 81 41 53 30 23. હવે આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓ આજે મને પૂછેલો છે કે બધા જ લોકોએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે? તો ભૂલથી પણ આપ ફરીથી પિન પરચેસ નથી કરવાનો. તો ના, જે લોકોએ 21 જુલાઈ 2025 જે લાસ્ટ ડેટ હતી ત્યાર સુધી એક જે વિદ્યાર્થીઓએ પિન ખરીદી કરી હતી, રજીસ્ટ્રેશન કર્યું હતું અને ત્યારબાદ તમે અપોઇન્ટમેન્ટ લઈને પોતાના નજીકના હેલ્થ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું છે, તો આપે કોઈ પણ જાતનો 11,000 રૂપિયા પે કરીને આપે શું કરવાનું નથી? પિન ખરીદી પણ નથી કરવાની, રજીસ્ટ્રેશન પણ નથી કરવાનું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરવાનું. માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે? શાંતિથી કશું જ મતલબ કામ કર્યા વગર આપણે શાંતિથી શું કરવાનું છે? શાંતિથી જે પણ ન્યૂઝ આવે છે એને અનુસરવાના છે. તો એ લોકોએ આ પ્રક્રિયામાં કોઈ પણ જાતનો ભાગ લેવાનો થતો નથી. આ પ્રક્રિયાની અંદર માત્ર ને માત્ર પૂર્વ પરીક્ષા અથવા તો કોઈ છૂટી ગયેલા વિદ્યાર્થીઓ છે જે ભૂલચૂકથી ડેટ્સ મિસ થઈ ગઈ હતી એમના માટે એક સારો મોકો છે, એક સારી તક છે. તે વિદ્યાર્થીઓ શું કરે છે? પિન પરચેસ કરી શકે છે. જે વિદ્યાર્થીઓ ઓલરેડી આ પ્રોસેસમાંથી પસાર થઈ ચૂક્યા છે એ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતનો પિન ખરીદવાનો નથી. તમે પિન ખરીદી લેશો એનું રિફંડ નહીં થાય જો તમે રજીસ્ટ્રેશન કરેલું હશે તો આ ખાસ નોંધ લેવાની રહેશે. હવે 12 પાસ હવે કોના માટે છે? આ વિદ્યાર્થીઓ નથી ખરીદવાનું. 12 પાસ પૂરક પરીક્ષા જે વિદ્યાર્થીઓ પાસ કરી છે અને જો એ વિદ્યાર્થીઓ લાયકાત ધોરણો ધરાવે છે તો વિદ્યાર્થી પિન પરચેસ, ત્યારબાદ શું પિન પરચેસ, ત્યારબાદ રજીસ્ટ્રેશન અને ત્યારબાદ નજીકના હેલ્થ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના થતા હોય છે. તો એ લોકોએ આ પ્રક્રિયાની અંદર ભાગ લેવાનો રહેશે અને જે તારીખો આપવામાં આવેલી છે અત્યાર મુજબ 29/7/2025 સુધીમાં પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પિન, રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના થતા હોય છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ જે સરળતાથી સમજાવવામાં આવેલી છે. વધુ માહિતી માટે આપને કઈ રીતે મતલબ રજીસ્ટ્રેશનની અંદર તમારું ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓનું થઈ ગયું છે પણ પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ જો રજીસ્ટ્રેશનમાં નથી સમજણ પડતી તો એ વિદ્યાર્થીઓ મેઇન લોંગ વિડીયો છે જોઈ શકે છે. એની અંદર બધી જ માહિતી આપવામાં આવેલી છે. કયા ડોક્યુમેન્ટ્સ, કઈ રીતે તમારે રજીસ્ટ્રેશનનું ફોર્મ ભરવાનું, કઈ માહિતી ક્યાં દાખલ કરવાની, તો આ બધી જ ડિટેલ્સ તમને એ લોંગ વિડીયોની અંદર મળી જશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી એ વિદ્યાર્થીઓ કોમેન્ટ સેક્શનમાં જઈને વોટ્સઅપ ગ્રુપની લિંકમાંથી વોટ્સઅપમાં જોઈન કરી શકે છે. જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગે છે એ વિદ્યાર્થીઓ આપેલ નંબર 81 41 53 30 પર સંપર્ક કરી શકે છે અને જોડાઈ શકે છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ રિલેટેડ ટુ આજે જે પણ અપડેટ્સ ઓફિશિયલ વેબસાઇટ પર આવી છે અને મેં સરળતાથી સમજાવી છે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.